વિદ્યાર્થી મિત્રો, ધર્મા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કરંટ અફેર્સની સિરીઝમાં આજે આપણે 11 થી લઈ અને 24 ડિસેમ્બર સુધીની ચર્ચા કરવાની છે. અહીંયા તમે જોઈ શકો છો, આ વખતે 2 વીકની ચર્ચા કરશું કારણ કે લાસ્ટ રવિવાર આપણે વિડીયો લોન્ચ કરેલો નહોતો, તો થોડા ટોપિક વધારે છે. જે ટોપિક છે એ આઈએમપી કહી શકાય એ પ્રકારના ટોપિક છે. ઘણી બધી ઘટનાઓ બની ગઈ છે જેની આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. ફ્રેન્ડ્સ, આગળ વધીએ તો પ્રથમ ટોપિક આવે છે વિશ્વ વિકલાંગ દિવસ. હવે આવા દિવસો આપણે શું કામ લઈએ છીએ? કારણ કે ડીવાયએસઓની લાસ્ટ એક્ઝામમાં પણ ઘણા બધા ડે પૂછેલા હતા. એને ધ્યાનમાં લઈને વાત કરીએ તો 3 ડિસેમ્બરના રોજ આપણે વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવીએ છીએ. એ આપણને ખાસ ખબર હોવી જોઈએ. આ દિવસની ઉજવણીનો જે મુખ્ય ઉદ્દેશ છે એ શું છે? તો કે શારીરિક અને માનસિક રીતે જે અસક્ષમ લોકો છે, ડિસએબલ લોકો છે, બરોબર, એનું જે સમાજનો એના પ્રત્યે જે કાંઈ દ્રષ્ટિકોણ છે એને બદલવાનો હેતુ અહીંયા રાખેલો છે. 1992 થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસની ઉજવણી આપણે કરીએ છીએ. અહીંયા વાત કરીએ થીમ મોસ્ટ આઈપી છે 2023 ની થીમ લઈએ તો નામ છે યુનાઇટેડ એક્શન ટુ રેસ્ક્યુ એન્ડ અચીવ ધ એસડીજી ફોર વિથ એન્ડ બાય પર્સન વિથ ડિસએબિલિટી. આ પ્રકારની એની થીમ છે. થીમ ઘણી વખત આપણને પૂછાય છે, જે આપણે યાદ રાખવાની છે. ફ્રેન્ડ્સ, આગળ વધીએ તો નવો ટોપિક આવે છે જેનું નામ છે યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ. મિત્રો, આ મુદ્દો મણિપુરની હિંસા સાથે સંકળાયેલો છે. એ વિસ્તારમાં એક આતંકી પ્રવૃત્તિ કરતું, એક ઉત્તેજના ફેલાવતું એક ગ્રુપ છે જેનું નામ છે યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ, જેને આપણે શોર્ટમાં UNFL તરીકે ઓળખીએ છીએ. તાજેતરમાં આ ગ્રુપ સાથે ભારત સરકારે શાંતિ સમજોતા કરેલા છે, શાંતિ કરાર કરેલા છે, જેથી કરીને આ મુદ્દો આખો ચર્ચામાં છે, જેની આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. મિત્રો, ભારત સરકાર અને મણિપુર રાજ્ય આ બંને સાથે મળીને UNFL નામનું જે ગ્રુપ છે એની સાથે શાંતિ કરાર કરેલા છે. શાંતિ કરારનો મતલબ એવો થાય છે કે આ ગ્રુપ પોતાની જે આતંકી પ્રવૃત્તિઓ કરે છે એને બંધ કરી દે છે અને લોક કલ્યાણ માટે કાર્ય કરે છે. મણિપુરના ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ ઘટના કહી શકાય, કારણ કે આ મણિપુરમાં આ જે ખીણ છે વિસ્તાર એનો, ત્યાં આ પ્રકારનું એક બળવાખોર જૂથ ચાલતું, જેને ભારત સરકાર સાથે અને મણિપુરની ગવર્નમેન્ટ સાથે શાંતિ કરાર કરેલા છે. તો એ વસ્તુ આપણે ખાસ યાદ રાખશું. મિત્રો, આ ગ્રુપની થોડીક વિશેષ વાત કરીએ તો અહીંયા યુનાઇટેડ નેશન લિબરલ ફ્રન્ટ છે એ નાગા પ્રભુત્વ અને કુકી જોમી પ્રભુત્વવાળા વિસ્તારમાં આ એક વિદ્રોહી જૂથ કાર્યરત હતું. મિત્રો, 1997 ના અધિનિયમ છે, બરોબર, ત્યાંથી આ લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરાતા હતા, જેના અંતર્ગત આજની તારીખે હવે એમને શાંતિ કરાર કરી લીધા છે. અહીં તમે જોઈ શકો છો, UNFL ગ્રુપ એ ભારતીય સીમા અને પ્રદેશની અંદર અને બહાર બંને રીતે કાર્ય કરતું, કારણ કે આ ગ્રુપને મ્યાનમાર અને ચીન વાળા બંને સપોર્ટ કરતું. તો ભારતની અંદર પણ કાર્યરત હતું અને ભારતની બહાર પણ કાર્યરત હતું. અત્યાર સુધી આ ગ્રુપ છે એને પ્રતિબંધિત જૂથ અંતર્ગત રાખેલું હતું, કારણ કે એની પ્રવૃત્તિઓ થોડીક ગેરકાયદેસર હતી, આતંકી પ્રકારની હતી. અહીં તમે જોઈ શકો છો, મોટાભાગે મ્યાનમારના સંઘાઈ પ્રદેશ, ચીન રાજ્ય અને રખાઈન રાજ્ય, રખાઈન એક મ્યાનમારમાં આવેલો વિસ્તાર છે, એ વિસ્તારોમાં આ લોકોને શિબિરો એની આયોજન કરવામાં આવતું, એને પ્રશિક્ષણ આપવામાં આવતું, જેથી કરીને ભારતમાં અને અન્ય વિસ્તારોમાં પોતાના જે હિતો છે એને સાકાર કરી શકે. આ પ્રકારનું ગ્રુપ છે UNFL, જેને તાજેતરમાં શાંતિ કરાર કરેલા છે ભારત સરકાર સાથે. મિત્રો, શાંતિ કરારનો ઉદ્દેશ્ય શું હોય? તો કે ખીણમાંથી જે મણિપુરી સશસ્ત્ર જૂથ હતું, જે હિંસાઓ કરતી, એને હવે ત્યાગ કરી દીધો છે, બરોબર, અને ભારતના બંધારણને માન આપવા અને દેશના કાયદાઓનું પાલન કરવાનું વચન પણ આ ગ્રુપે આપેલું છે. આ છે શાંતિ કરારનો હેતુ. એનો મતલબ એવો થયો કે આ ગ્રુપમાં જોડાયેલા જેટલા પણ સભ્યો છે અથવા તો મેમ્બર્સ છે એ હવે આપણી મેઇન સ્ટ્રીમમાં જોડાઈ જશે અને સરકાર વિરોધી પ્રવૃત્તિઓ અથવા તો હિંસાની પ્રવૃત્તિઓ તમામ પરે છોડી દેશે. આ સમજૂતી UNLF અને સુરક્ષા દળો વચ્ચેની દુશ્મનાવટને પણ સમાપ્ત કરશે. હંમેશા યાદ રાખવાનું, આ ગ્રુપો છે એ ગવર્નમેન્ટને ટાર્ગેટ કરતા હોય છે અથવા તો સૈન્ય ગ્રુપોને ટાર્ગેટ કરતા હોય છે. તો હવે એ પ્રશ્ન નિરાકરણ મળી જશે. આ સમજૂતી જમીની નિયમોના અમલીકરણ પર દેખરેખ રાખવા માટે પીસ મોનિટરિંગ કમિટી પણ એક રચના કરવામાં આવશે. મિત્રો, આ વિસ્તારમાં આ જે ગ્રુપ છે એની સાથે આપણે શાંતિ કરાર કરેલા છે, તો એના ઉપર દેખરેખ રાખવા માટે એક પીસ મોનિટરિંગ કમિટીની પણ રચના કરવામાં આવશે. આગળ વાત કરીએ મિત્રો, નવો મુદ્દો છે
આપણને ખ્યાલ છે તાજેતરમાં 16મું જે નાણાં પંચ છે એની નિમણૂક કરવામાં આવી રહેવાની છે. તો એને લઈને મુદ્દો છે. મિત્રો 15મું જે નાણાં પંચ છે એનો સમયગાળો આપણે ખ્યાલ છે 2017 થી શરૂઆત થયો હતો અને 2023માં એન્ડ થવાનો છે. હમણાં 2023નું વર્ષ એન્ડ થશે, 2024નું વર્ષ શરૂ થશે. તો 16મા નાણાં પંચની નિમણૂકને લઈને બધી બાબતો અહીંયા કરેલી છે. 15મા નાણાં પંચની ભલામણો નાણાકીય વર્ષ 2025-26 સુધી માન્ય છે. હાલાકી સમયગાળો 2023માં પૂરો થાય છે તો નવા નાણાં પંચની રિક્વાયરમેન્ટ રહેશે. અહીંયા ખાસ લખેલું છે 1 એપ્રિલ 2026ના રોજ શરૂ થતા 5 વર્ષના સમયગાળાને આવરી લેતા 31 ઓક્ટોબર 2025 સુધીમાં તેના અહેવાલો ઉપલબ્ધ કરાવશે. મિત્રો આ જે 15મું નાણાં પંચ છે એને જે કાર્યો કરેલા છે એ તમામ એના જે નિવેદનો હોય, એના અહેવાલો હોય તે કેન્દ્ર સરકારને જણાવશે. તો આપણે આ નાણાં પંચની વાત કરીએ છીએ તો એના વિશે આપણને તમામ પ્રકારની માહિતી ખબર હોવી જોઈએ. મિત્રો નાણાં પંચ એક બંધારણીય સંસ્થા છે. આર્ટિકલ 280 એના અંતર્ગત નાણાં પંચની વિગતવાર ચર્ચાઓ આપણને જોવા મળે છે. બંધારણના ભાગ 12 અંતર્ગત નાણાં પંચનો સમાવેશ થાય છે. એમનો આર્ટિકલ છે 280, તે આપણે ખાસ યાદ રાખશું. નાણાં પંચની નિમણૂક દર 5 વર્ષે કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે છે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એના માળખાની વાત કરીએ તો એક અધ્યક્ષ હોય છે અને 4 અન્ય સભ્યો હોય છે. કુલ 5 સભ્યોનું આખું નાણાં પંચનું માળખું તૈયાર થાય છે. એમના સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, જેની આપણે ચર્ચા કરી. મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું છે, જે સ્ટ્રાઇકિંગ પોઈન્ટ છે કે નાણાં પંચના અધ્યક્ષ અને તેમના સભ્યોના જે કાંઈ વેતન ભથ્થા હોય છે એ સંસદની મંજૂરીને આધારે રાષ્ટ્રપતિ નક્કી કરે છે. આ વાત થઈ બંધારણના નાણાં પંચ વિશે કઈ કઈ જોગવાઈઓ કરેલી છે એની. મિત્રો નાણાં પંચના કાર્યો બહુ વિસ્તૃત હોય છે, જેની પણ આપણે એક ઝલક લઈ લઈએ. મિત્રો ભારતમાં નાણાં પંચના કાર્યો અને સત્તાઓ કઈ કઈ છે તો એનો ઉલ્લેખ મેં તમને બધી જ બાબતોમાં કરેલો છે. જેમ કે કેન્દ્રીય નાણાં પંચના મુખ્ય કાર્યો અને સત્તાઓ આ પ્રમાણે છે. પહેલું, ભારતની સંચિત નિધિમાંથી રાજ્યોને અનુદાન આપવા માટેના ભલામણ કરી શકે, નિયમો નક્કી કરી શકે છે. મતલબ કે કેન્દ્ર સરકાર જે રાજ્યને દર વર્ષે જે સહાય કરે છે એમાં પણ નાણાં પંચ ભલામણ કરે છે. આ ઉપરાંત આર્ટિકલ 280(3)A મુજબ કર દ્વારા પ્રાપ્ત થતી કુલ આવકનું જે કાંઈ કુલ આવક થશે એનું કેન્દ્ર અને રાજ્ય બંને વચ્ચે વિતરણ પણ કરવાની ભલામણ કરે છે. તો એ પણ એક કાર્ય થઈ ગયું. આ ઉપરાંત 280(3)B મુજબ ભારતની સંચિત નિધિમાંથી રાજ્યોને સહાયક અનુદાન આપવા માટેની પણ ભલામણ કરી શકે. મિત્રો સંચિત નિધિ એટલે કોન્સોલિડેશન ફંડ ઓફ ઇન્ડિયા થાય છે, જેનો મતલબ એવો થાય છે કે આખા દેશમાં સરકારને જે પણ કાંઈ આવક થાય છે, ચાહે ટેક્સની આવક હોય, નોન ટેક્સની આવક હોય, કોઈ ગ્રાન્ટ હોય, બરોબર, અથવા તો કોઈ લોન લીધેલી હોય, એટલે કે મૂડી ઇન્કમ હોય, આ બધી જ આવક આપણે કોન્સોલિડેશન ફંડ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના સંચિત નિધિમાં જમા થાય છે. તો જે કાંઈ આવક જમા થશે તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનું વિતરણ કરવાની બાબતમાં પણ નાણાં પંચ મહત્વની ભૂમિકા ભજવે છે. આર્ટિકલ 280(3)C અંતર્ગત રાજ્યના નાણાં પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણોને આધારે રાજ્યોમાં નગરપાલિકાઓના સાધનોની પૂર્તિ કરવા અને રાજ્યની સંચિત નિધિ અથવા તો તે એકત્રિત ફંડ અથવા ભંડોળમાં વૃદ્ધિ કરવા માટે પણ ભલામણ કરી શકે છે. અહીંયા તમને થોડીક પ્રેક્ટિકલી સમજીએ શું કહેવા માંગે છે. માનો કે કોઈ રાજ્ય સરકારની એવી ભલામણ હોય કે અમારે પંચાયત ક્ષેત્રમાં આ વખતે વધારે નાણાંની રિક્વાયરમેન્ટ છે અને અમારી પાસે નાણાં અપૂરતા છે, તો એ કેન્દ્ર સરકારને ભલામણ કરી શકે. એના આધારે કેન્દ્રનું જે નાણાં પંચ હોય છે એ જે તે રાજ્યની સંચિત નિધિમાં વધારે રૂપિયા આપવા માટે પણ કેન્દ્ર સરકારને ભલામણ કરી શકે છે. રાષ્ટ્રપતિ દ્વારા જે કાંઈ નાણાકીય હિતના બાબતમાં જે પણ કાંઈ કાર્યો સોંપવામાં આવે નાણાં પંચને, એ પણ નાણાં પંચે કરવાનું હોય છે. તો એ તમે સમજી શકો છો કે નાણાં પંચના કાર્યો ખૂબ જ વિસ્તૃત હોય છે. મિત્રો થોડીક એક્સ્ટ્રા બાબત કહું તો નાણાં પંચ જે કાંઈ સંચિત નિધિમાંથી નાણાંનું વિતરણ કરે છે રાજ્ય સરકારને, એ સામાન્ય રીતે બે રીતે કરે છે. એક હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન હોય છે અને એક વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન હોય છે. તમે સાંભળેલું હશે કે ભાઈ નાણાં પંચ છે એ 41% નાણાં રાજ્યને સોંપી દે છે, રાજ્યને આપી દે છે. એનો મતલબ એવો થાય છે કે સંચિત નિધિમાં જેટલા પણ રૂપિયા આવે છે એના 41% નાણાં જે તે રાજ્ય મતલબ દરેક રાજ્યોને વિતરણ કરવામાં આવે છે. આ 41% જે નાણાં હોય છે એનું પણ હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન થાય છે. અમુક નાણાં જે છે દરેક રાજ્યને
એની વસ્તીને આધારે, એમના જંગલને આધારે તેઓ ટેક્સ બાબતે કેવા પ્રયાસો કરે છે, આંતરમાળખામાં કેવા પ્રયાસો કરે છે, બરોબર. એ અલગ અલગ ક્રાઇટેરિયાને આધારે વિતરણ કરવામાં આવે છે. આથી તેને હોરિઝોન્ટલ અને વર્ટિકલ વિતરણ પણ કહેવાય છે. આગળ વધીએ તો નવો પોઈન્ટ છે રાષ્ટ્રીય નૌસેના દિવસ. મિત્રો, રાષ્ટ્રીય નૌસેના દિવસ આપણા માટે કામનો છે. દર 4 ડિસેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં આજે આપણું જે ઇન્ડિયન નેવી છે, બરોબર, એની સ્થાપના અંગ્રેજોએ કરેલી હતી 1612માં. એ પોઈન્ટ યાદ રાખવાનો છે. બીજો, ભારતમાં જહાજ બાંધવાનો જે ઉદ્યોગ છે એ પોર્ટુગીઝોએ વિકસાવ્યો છે, કારણ કે સૌથી પહેલા ભારત ઉપર રાજ કરવા પોર્ટુગીઝો આવ્યા હતા. તો જહાજ બાંધવાનો ઉદ્યોગ કોને વિકસાવેલો છે? પોર્ટુગીઝોએ. ભારતમાં નૌસેનાની સ્થાપના કોને કરી છે? અંગ્રેજોએ. 4 ડિસેમ્બરના દિવસે આપણે રાષ્ટ્રીય નૌસેના દિવસ એટલે કે ઇન્ડિયન નેવલ ડે ઉજવીએ છીએ. મિત્રો, ભારતમાં 17મી સદીમાં થઈ ગયેલા મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ જે ભારતીય નૌસેનાના પિતા માનવામાં આવે છે. છત્રપતિ શિવાજી જે ભારતીય નૌસેનાના પિતા માનવામાં આવે છે. મતલબ કે નૌસેના જે કાંઈ ફેક્ટ છે એની આપણે માહિતી જોઈ. થોડીક આગળ વાત કરીએ. ખરેખર આ મુદ્દો ચર્ચામાં શા માટે છે? તો કે તાજેતરમાં આજે ઇન્ટરનેશનલ મરીટાઈમ ઓર્ગેનાઇઝેશન છે, બરોબર, આંતરરાષ્ટ્રીય મરીટાઈમ ઓર્ગેનાઇઝેશન, એમાં એની ચૂંટણીમાં ભારત સભ્યપદ બન્યું છે. એ વસ્તુ અહીંયા ન્યૂઝમાં ખાસ કવર કરવામાં આવ્યું છે. એ લખેલું છે તાજેતરમાં ભારત કાઉન્સિલ ઓફ ધ ઇન્ટરનેશનલ મરીટાઈમ ઓર્ગેનાઇઝેશન માટે ફરીથી ચૂંટાયું છે, જે ભારત માટે એક ગર્વની વાત કહી શકાય. એટલા માટે આ દિવસને આપણે કવર કરેલો છે. મિત્રો, નૌકાદળનું સૂત્ર છે સમનો વરુણ. આ સૂત્ર પણ આપણે યાદ રાખશું. સમનો વરુણ મતલબ કે પાણીના દેવતા કોણ છે? વરુણ. એના ઉપરથી આ આખું સ્લોગન બનાવેલું છે. મિત્રો, આ જે ચૂંટણીમાં આપણે ચૂંટાણા છીએ એ 2 વર્ષ માટેનું આપણો કાર્યકાળ રહેશે, જેમાં આપણે મતલબ એઝ અ મેમ્બર તરીકે રહેશું કાઉન્સિલના. અહીં લખેલું છે આ જે ગ્રુપ છે IMO, એનું મુખ્ય કામ શું છે? તો કે આંતરરાષ્ટ્રીય સ્તરે સમુદ્રને લઈને સુરક્ષા શાંતિ જાળવી રાખવામાં આ ગ્રુપ કાર્યરત છે. તો એ પણ વસ્તુ અહીં ખાસ યાદ રાખવાની છે. બીજું, આ જે ગ્રુપ છે એમાં 10 જેટલા અલગ અલગ દેશો એટલે કે રાજ્યો અહીંયા ભાગ લઈ રહ્યા છે. આ ગ્રુપમાં 10 જેટલા અલગ અલગ રાજ્યોને સ્થાન મળેલું છે. એ વસ્તુ આપણે ખાસ યાદ રાખશું. અમુક જે છે જેમાં નામાંકિત ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, સ્પેન, સ્વીડન, સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોની સાથે આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારમાં સૌથી વધુ રસ ધરાવતા 10 રાજ્યોની શ્રેણીમાં ભારતનો પણ સમાવેશ થાય છે. તો ઇન્ટરનેશનલ મરીટાઈમ ઓર્ગેનાઇઝેશનમાં ભારત ચૂંટાયું છે, જે આપણે યાદ રાખવાનું છે. થોડીક આગળ વાત કરીએ, કારણ કે ઇન્ટરનેશનલ મરીટાઈમ ઓર્ગેનાઇઝેશન હવે ચર્ચામાં આવી ગયું, તો એના વિશે આપણને માહિતી હોવી જોઈએ. મિત્રો, આનું પૂરું નામ થાય છે ઇન્ટરનેશનલ મરીટાઈમ ઓર્ગેનાઇઝેશન. આ એક યુનાઇટેડ નેશનની ખાસ વિશિષ્ટ એજન્સી છે, તમે એવું કહી શકો. આનો મુખ્ય હેતુ એ છે કે દરિયાઈ વ્યાપારને નિયંત્રિત કરવું, એને સુરક્ષિત રાખવા અને દરિયાઈ પ્રદૂષણને રોકવા માટેના તમામ પ્રયાસો કરશે. 1948માં આમની સ્થાપના થઈ છે, એ પણ આપણે યાદ રાખશું. IMOમાં ટોટલ 185 સભ્ય દેશો છે. કેટલા છે? 185 સભ્ય દેશો છે અને 3 જેટલા સહયોગી દેશો છે. મિત્રો, આનું હેડક્વાર્ટર લંડનમાં આવેલું છે અને ભારત 1959માં IMO નું સભ્ય બન્યું. અને IMO ની જે એસેમ્બલી છે એ દર 2 વર્ષે મળે છે. તો આ પ્રકારની સંયુક્ત અથવા તો સંપૂર્ણ કહી શકાય એવી ઇન્ફોર્મેશન આપણા ટોપિકમાં કવર કરેલી છે. મિત્રો, આ વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા મિત્ર સાથે પણ તમે શેર કરી શકો છો. નેક્સ્ટ મુદ્દો છે સૌરવ ગાંગુલી. નાનો એવો મુદ્દો છે, કારણ કે તાજેતરમાં પશ્ચિમ બંગાળ માટે અથવા તો પશ્ચિમ બંગાળના સૌરવ ગાંગુલીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવેલા છે. નાનો એવો મુદ્દો છે, આપણે યાદ રાખવાનું છે. સૌરવ ગાંગુલીના અલગ અલગ નામથી તે પ્રખ્યાત છે. ઘણીવાર દાદા કહીએ છીએ, પ્રિન્સ ઓફ કોલકાતા મહારાજા કહીએ છીએ, અથવા તો ગોડ ઓફ ધ ઓફસાઇડ. આવા અલગ અલગ નામોથી આપણે એને ઓળખીએ છીએ. તો પશ્ચિમ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સૌરવ ગાંગુલીની વરણી કરવામાં આવેલી છે. નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ મિત્રો, સુશ્રી કંચન દેવી. નાનો એવો મુદ્દો છે, કારણ કે ભારતના ઇતિહાસમાં પહેલીવાર બનતી ઘટના છે. આપણી એક સંસ્થા છે જેનું નામ છે ભારતીય વનીકરણ સંશોધન શિક્ષણ. આ જે ઇન્સ્ટિટ્યૂટ છે
એમાં પહેલી વખત એક મહિલાની નિમણૂક કરવામાં આવી છે. એના ચેરમેન પદે મહિલાની નિમણૂક કરવામાં આવેલી છે. આ જે મહિલા છે એનું નામ છે સુશ્રી કંચન દેવી, જે 1991ના મધ્યપ્રદેશના જે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ આવે એના ટૂંકમાં એ પાસ થયેલા વ્યક્તિ હતા, એ કેડરના વ્યક્તિ છે. અહીં તમે જોઈ શકો છો કયા પદ તરીકે આની નિમણૂક કરી છે, તો કે ડાયરેક્ટર જનરલ તરીકે પહેલી વખત આ મહિલાની નિમણૂક કરવામાં આવેલી છે. મિત્રો આગળ વાત કરીએ તો આ સંસ્થા પણ મહત્વની બની જાય છે. આ સંસ્થાનું પૂરું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન, ICFRE. કયા મંત્રાલય અંતર્ગત આવે છે, તો કે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય અંતર્ગત આવે છે. આ એક સરકારી અથવા સ્વાયત્ત સંસ્થા છે, મતલબ કે પર્યાવરણ મંત્રાલય અંતર્ગત આવે છે. આની સ્થાપના 1986માં કરવામાં આવી હતી અને આનું વડું મથક છે ઉત્તરાખંડમાં આવેલું દેહરાદૂન. અહીંયા તમે આ સંસ્થાનું ચિત્ર જોઈ શકો છો, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન, મતલબ કે ફોરેસ્ટના રિસર્ચ સંબંધિત, વિકાસ સંબંધિત ભારતની એક અપેક્સ ઇન્સ્ટિટ્યૂટ કહી શકાય, જે પર્યાવરણ મંત્રાલય અંતર્ગત આવે છે. એમના ડાયરેક્ટર જનરલ તરીકે પ્રથમ વખત એક મહિલાની નિમણૂક થઈ છે, જેનું નામ છે સુશ્રી કંચન દેવી. નેક્સ્ટ મુદ્દો છે મિત્રો વિશ્વ મૃદા દિવસ, એટલે કે વર્લ્ડ સોઇલ ડે. આખા વિશ્વમાં 5 ડિસેમ્બરના રોજ વિશ્વ મૃદા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો 2002 થી આંતરરાષ્ટ્રીય મૃદા વિજ્ઞાન સંઘ દ્વારા 5 ડિસેમ્બરના રોજ વિશ્વ મૃદા દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને આનું સમર્થન આપણી જે આંતરરાષ્ટ્રીય સ્તરે એગ્રીકલ્ચરની એક સંસ્થા છે, જેનું નામ છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, જેનું હેડક્વાર્ટર રોમ ખાતે આવેલું છે, પેરિસમાં આવેલું છે. એ પણ આપણે ખાસ અહીંયા યાદ રાખશું. મિત્રો 2023ની જે વર્લ્ડ સોઇલ ડે ની થીમ છે એનું નામ છે સોઇલ એન્ડ વોટર અ સોર્સ ઓફ લાઈફ. સોઇલ એન્ડ વોટર અ સોર્સ ઓફ લાઈફ. આપણે બધાને ખ્યાલ છે જીવન જીવવા માટેનો એક કોઈ મહત્વપૂર્ણ સ્ત્રોત હોય તો એ પાણી છે અને જમીન છે. તો વિશ્વ મૃદા દિવસની આપણે આટલી વસ્તુ આપણે ખાસ અહીંયા યાદ રાખશું. નવો મુદ્દો છે વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ 2023. અહીંયા આપણે ખાસ તારણો ઉપર વધારે ફોકસ કરશું. તમને મેન્સમાં પણ કામ લાગી શકશે અને પ્રિલિમમાં પણ આ તારણોને આધારે ક્વેશ્ચન બનાવી શકે. મિત્રો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. 2023નો રિપોર્ટ છે. અહીંયા લખ્યું છે કે દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં 2022માં મલેરિયાનો આશ્ચર્યજનક 66% કેસ ભારતમાં હતા. તમે વિચાર કરો, દક્ષિણ પૂર્વ એશિયાનો જેટલો પણ વિસ્તાર છે એના 66% કેસ માત્ર ભારતમાં હતા મલેરિયાના. આ બહુ ગંભીર પ્રશ્ન કહી શકાય. 2015 થી કેસોમાં 55%નો ઘટાડો થયો હોવા છતાં ભારત વૈશ્વિક મલેરિયાના ભાણમાં નોંધપાત્ર યોગદાન ધરાવે છે, કારણ કે હિસ્સો મોટો છે. મતલબ કે હજુ પણ ભારતમાં મેલેરિયાના કેસ જે સ્તરે ઘટવા જોઈએ, સરકારના જે પ્રયાસો છે એ પ્રયાસો સફળ નીવડ્યા નથી. અહીંયા ખાસ બીજો પણ એક મુદ્દો આપેલો છે કે WHO એવું કીધું છે કે દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં મલેરિયાથી થતા મૃત્યુમાં ભારત અને ઇન્ડોનેશિયાનો હિસ્સો લગભગ 94% છે. મતલબ કે મલેરિયાનો જે ડેથ રેટ છે એ સૌથી વધારે ઇન્ડોનેશિયા અને ભારતમાં જોવા મળે છે. આફ્રિકા મલેરિયાથી સૌથી વધુ પ્રભાવિત ખંડ છે, આ પણ આપણે ખાસ યાદ રાખશું. જેમાં વૈશ્વિક મૃત્યુ મેલેરિયાના 94% કેસ અને 2022માં 95% મૃત્યુ થયા હતા. જ્યારે ઓવરઓલ આખા વિશ્વની વાત કરીએ તો આફ્રિકા ખંડમાં મલેરિયાથી મતલબ મલેરિયાનો મૃત્યુ દર છે એ ખૂબ જ વધારે છે. ત્યાં ડેથ રેટ વધારે જોવા મળે છે. આ વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ 2023ની માહિતી છે. અહીંયા થોડુંક આગળ વધીએ તો મેલેરિયા જે રોગ છે, જે જનરલ સાયન્સનો મુદ્દો છે, એને પણ આપણે કવર કરી લઈએ. મિત્રો આ એક મચ્છરજન્ય બ્લડ ડિઝીઝ છે, એ ખાસ યાદ રાખવાનું છે. આ જે મચ્છર ક્યાં છે તો કે એનોફિલિસ નામના જે માદા મચ્છર છે એના દ્વારા મલેરિયાનો રોગ થાય છે. એનોફિલિસ માદા મચ્છર. હવે આપણને એમ થાય કે મચ્છર કરડવાથી આ રોગ થાય છે, તો કે હા, કારણ કે મચ્છરની અંદર અમુક પ્રજીવો રહે છે જેને આપણે પ્રોટિસ્ટ કહીએ છીએ. તો આ જે પ્લાઝ્મોડિયમ જૂથના જે પણ પ્રજીવો છે, પ્લાઝ્મોડિયમ જૂથના, એ વાહકનું કામ કરે છે. જે મલેરિયામાં હોય છે ને, મલેરિયાના મચ્છર આપણને કરડે, એનોફિલિસ માદા મચ્છર આપણને કરડે તો મલેરિયા થાય છે. મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું છે, આ જે પ્રજીવો છે જેમાં ફોલ્સીપેરમ નામનું જે પ્રજીવ છે
એ સૌથી ઘાતક માનવામાં આવે છે, એ આપણે ખાસ યાદ રાખશું. અહીં લખેલું છે સંક્રમિત એનોફિલિસ માદા મચ્છર જ્યારે કરડે છે ત્યારે પ્લાઝ્મોડિયમ સ્પોરોરાઇટ સ્વરૂપે મનુષ્યના શરીરમાં પ્રવેશે, જે મેં તમને કીધું. આ લોકો શું કરે મચ્છર કરડે એટલે? તો આ જે પ્રજીવો છે ફલ્સીપેરમ, એ આપણા શરીરમાં જશે એટલે સીધો જ એ આપણા રેડ બ્લડ સેલ ઉપર એટેક કરશે. રેડ બ્લડ સેલનો નાશ થશે તો મિત્રો આપણને ખ્યાલ છે આખા શરીરમાં લોહીના વહન માટે હિમોગ્લોબિન જવાબદાર હોય છે, અને હિમોગ્લોબિન છે આરબીસી માં હોય છે. એટલા માટે સીધું જ આપણને મલેરિયા રોગ થાય છે. અને મિત્રો આને તાત્કાલિક સારવાર ના લઈએ, આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય તો આ રોગ એક ડેડલી પણ છે. મલેરિયાના રોગ માટે એક રસી છે જેનું નામ છે RTS-S01, જે આપણે યાદ રાખવાનું છે. આ વ્યાપારી નામનું શું છે? મોસ્કીરિક્સ છે. તો આવો શબ્દ આવે કે મોસ્કીરિક્સ કયા રોગ માટે છે? તો મલેરિયા માટે છે. ટેકનિકલ નામ છે RTS-S01. ચલો, ક્લિયર થઈ ગયું? તો મલેરિયા સંબંધિત આપણે તમામ પ્રકારની ઇન્ફોર્મેશન જોઈ લીધી. નવો મુદ્દો છે ગુજરાલ સિદ્ધાંત. કારણ કે તાજેતરમાં ડોક્ટર ગુજરાલની જન્મ જયંતિ ગઈ હતી, એને અનુસંધાને આ મુદ્દો પાછો આપણે ચર્ચામાં લઈ લઈએ. કારણ કે ગુજરાલ સિદ્ધાંત છે એ ભારતના ઇન્ટરનેશનલ રિલેશન સાથે સંકળાયેલો મુદ્દો છે. ચલો, ક્લિયર થાય છે? તો ગુજરાલ સિદ્ધાંતમાં ડોક્ટર ગુજરાલે 5 મહત્વપૂર્ણ સિદ્ધાંતો આપેલા હતા, જેની આપણે ચર્ચા કરવાની છે, જે તમે એસેમાં કે જીઓપોલિટિક્સમાં ક્યાંક ટાંકી શકો. મિત્રો શું હતું? તો કે ભારત તેના પાડોશી દેશો જેમ કે નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ, શ્રીલંકા સાથે વિશ્વાસપાત્ર સંબંધો સ્થાપિત કરવા પડશે, એવું ગુજરાલે કીધું હતું. તેમની સાથેના જે પણ કાંઈ વિવાદો છે એને બાયલેટરલી ડિસ્કશનના માધ્યમથી સોલ્વ કરવા જોઈએ, જેથી કરીને એક સ્થાનિક સ્તરે, પ્રાંતીય સ્તરે અલગ અલગ દેશો સાથે, પાડોશી દેશો સાથે એક ઉમદા અને હૂંફ ભર્યા આપણે સંબંધો ડેવલપ કરી શકીએ. બીજું એને શું કીધું હતું? તો કે દક્ષિણ એશિયાના દેશો આ ક્ષેત્રના અન્ય કોઈ દેશોના હિતોને નુકસાન પહોંચાડવા માટે અથવા તો તેમના પ્રદેશનો ઉપયોગ સહન કરી શકશે નહીં. મતલબ કે જે કાંઈ પાડોશી દેશો છે એ બીજાના હિતોને નુકસાન થાય તેવા પ્રયાસો કરી શકે નહીં. આ ઉપરાંત બધા દેશો, આપણા આડોશી પાડોશીના દેશો છે એ એકબીજા સાથે પ્રાદેશિક અખંડતા મેન્ટેન રાખશે અને બંને દેશોના હિતોને સુરક્ષિત રાખશે, સન્માન કરશે, જેથી કરીને એક કહી શકાય એવું સુસંગત વાતાવરણ ક્રિએટ કરી શકાય. આ ઉપરાંત જેટલા પણ વિવાદો હશે એનું સમાધાન દ્વિપક્ષીય રીતે કરવામાં આવશે. બહારથી કોઈ એકને દેશને મધ્યસ્થી તરીકે લાવી એ ઇન્વોલ્વ થાય, એ પોતાના હિતને સાકાર કરે એવા પ્રયાસો કરે, એવી વસ્તુ અહીં કરવા દેવામાં આવશે નહીં. ફક્ત ને ફક્ત જે બે દેશો વચ્ચે ઇસ્યુ છે એને બાયલેટરલી સોલ્વ કરવામાં આવશે. આ ઉપરાંત એ લખેલું છે કે તેઓ શાંતિપૂર્વક દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા પણ તેમનો વિવાદનું નિરાકરણ કરશે. હાલાકી 2 પોઈન્ટ કોપી થઈ ગયા છે, પણ મેઇન મુદ્દો એ છે કે આપણે આપણા પાડોશી દેશો સાથે કઈ રીતના રિલેશન બનાવશું અથવા એમની જવાબદારી શું છે, એના સિદ્ધાંતો ઉપર આ ગુજરાલ સિદ્ધાંત હતો, જે આપણે યાદ રાખવાનું છે. નેક્સ્ટ મુદ્દો છે એનસીઆરબી નો રિપોર્ટ. આપણે બધાને ખ્યાલ છે, જગ જાહેર છે મિત્રો, આ મોસ્ટ ટાઈમપી રિપોર્ટ છે. એસેમાં ટાંકી શકો, લેંગ્વેજના પેપરમાં ટાંકી શકો અને પ્રિલિમમાં પણ આનો ક્વેશ્ચન બની શકે. મિત્રો, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દર વર્ષે આખા દેશમાં જે પણ ક્રાઇમ થાય છે એનો એક રિપોર્ટ રજૂ કરે છે, જેની આપણે અહીં ચર્ચા કરવાની છે. આ રિપોર્ટનું નામ હોય છે ક્રાઇમ ઇન ઇન્ડિયા ફોર 2022. તો ગયા વર્ષનો અહીંયા ક્રાઇમનો આખો રિપોર્ટ રજૂ કરવામાં આવેલો છે. મિત્રો, તમે જોઈ શકો છો 58 લાખ જેટલા કોગ્નિઝેબલ કેસ ભારતમાં રજીસ્ટર થયા છે. ટોટલ ક્રાઇમની વાત કરે છે, બરોબર. અહીંયા પર એ પણ કીધું છે કે 2022ની સરખામણીમાં કેસની નોંધણીમાં 4.5% ઘટાડો જોવા મળેલો છે. તો આ જે રિપોર્ટ છે એમાં સ્પષ્ટ કીધું છે કે કેસની નોંધણીમાં ઘટાડો થયો છે. એ ખાસ આપણે યાદ રાખશું. કોની સાપેક્ષે? તો કે 2022ની સાપેક્ષે. 2023માં તમે સમજી શકો છો 4.5% કેસનો ઘટાડો જોવા મળ્યો છે. એનસીઆરબી ની બીજી વાત કરીએ તો એ લખેલું છે કે પ્રતિ લાખ વસ્તીમાં અપરાધ દર 2021માં 445.9% હતો, તે ઘટીને 422.2% થયો છે. 1 લાખે અપરાધી દરમાં ઘટાડો થયો છે. બીજું, કોલકાતા સતત ત્રીજા વર્ષે ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકે ઉભરી આવેલું છે. તો સૌથી સુરક્ષિત શહેર કયું બની ગયું? એનસીઆરબી ના રિપોર્ટ મુજબ કોલકાતા. એ પોઈન્ટ કામનો છે. બીજા આગળ વાત કરીએ તો પુણે અને હૈદરાબાદ એ અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે આવશે. તો તમને ક્વેશ્ચન પૂછાય
કે એનસીઆરબી રિપોર્ટ અંતર્ગત સૌથી વધુ સુરક્ષિત શહેર કયું માનવામાં આવે છે? તો પહેલું કયું આવશે? કોલકાતા. બીજું કયું આવશે? પુણે. અને ત્રીજું કયું આવશે? હૈદરાબાદ. આગળ વાત કરીએ મિત્રો, અહીંયા થોડુંક જાતિગત પણ બાબતો લીધેલી છે ક્રાઇમને લઈને. તો કે એસી એટલે કે શેડ્યુલ કાસ્ટ અને એસટી એટલે કે શેડ્યુલ ટ્રાઇબ, આ લોકોના મતલબ આ કેટેગરીના વ્યક્તિઓ સામે કેસની નોંધણી વધી છે. એની સામે અત્યાચારોમાં એકંદરે વધારો થયો છે. તો આ એક ગંભીર બાબત કહી શકાય ભારતના પરિપ્રેક્ષ્યમાં. બીજી વાત કરીએ પ્યોર મહિલાની વાત કરીએ તો 2022માં મહિલાઓ સામે 4,45,256 કેસ નોંધાણા છે અને દર વર્ષે વધે છે મિત્રો. ક્યાંય પણ ઘટાડો હોય તો વાક્ય કેવું છે? ખોટું. 2021ની સાપેક્ષે 2022માં 4% વધારો થયો છે મહિલા વિરુદ્ધ ક્રાઇમમાં. એ પણ અહીંયા ખાસ પોઈન્ટ યાદ રાખવાનું છે. બાળકોની વાત કરીએ તો એમાં પણ યાદ રાખજો, હંમેશા દર વર્ષે બાળકો સામેના કેસ વધે છે. આ વખતે પણ 2021ની સાપેક્ષે 2022માં 8.7% બાળકો વિરુદ્ધ ક્રાઇમમાં વધારો થયો છે. તો એ પણ પોઈન્ટ આપણા માટે કામનો છે. મિત્રો સાયબર ક્રાઇમની વાત કરીએ તો સાયબર ગુનાઓમાં પણ પુષ્કળ પ્રમાણમાં વધારો થયો છે. તમે જોઈ શકો છો આખા વર્ષમાં 65,893 જેટલા સાયબર ગુનાઓ નોંધાણા છે. મિત્રો આંકડો ખૂબ જ ઓછો છે. વાસ્તવિક ધોરણમાં આંકડો ખૂબ વધારે હોય છે, પણ અહીંયા રજીસ્ટર્ડ ઓછા થયા હોય છે એટલે આંકડો ઓછો બતાવે છે. તમે જોઈ શકો છો 2021ની સાપેક્ષે 2022માં 24.4% સાયબર ગુનાઓમાં વધારો થયો છે. કારણ કે આઈટી સેક્ટર ડેવલપ થાય છે તો સાયબર ગુનાઓ ડેવલપ થશે. અને તમે જોઈ શકો છો સાયબર છેતરપિંડીના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સાયબર ફ્રોડમાં આપણને ખ્યાલ છે કે ઇમોશનલી બ્લેકમેલ કરવામાં આવે છે, પૈસા ઉઘરાવવામાં આવે છે, મહિલાઓ સાથે પણ બાળકો સાથે પણ આવા ગુનાઓ બનતા હોય છે. મિત્રો આત્મહત્યાના દરમાં પણ વધારો થયો છે 3.3%. સૌથી વધુ આત્મહત્યાના કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં નોંધાણા છે. તો આ બધા એકદમ સ્ટ્રાઇકિંગ ફીચર્સ છે જે તમારે યાદ રાખવાના છે. આગળ વાત કરીએ મિત્રો તો જે કાંઈ એનસીઆરબી સંસ્થા છે એનો પણ આપણે થોડું ઓવરવ્યુ લઈ લઈએ. એનસીઆરબી નો મતલબ થાય છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, જેની સ્થાપના 1986માં કરવામાં આવેલી હતી. અને આપણને ખ્યાલ છે આ સુરક્ષાનો મામલો છે એટલે એનસીઆરબી સંસ્થા છે એ ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે. હવે આનો હેતુ શું છે એનસીઆરબી નો? તો કે આખા દેશમાં જે અલગ અલગ કેટેગરીના જે પણ ગુનાઓ થાય છે એનું સંકલન કરવું, જેથી કરીને કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર નિર્ણય લઈ શકે કે અમારા રાજ્યમાં કયા પ્રકારના ગુનાઓ વધારે છે, એના માટે કઈ પોલિસી બનાવવી જોઈએ અને કયા ગુનાઓને ઘટાડવા માટે ટાર્ગેટ કરવો જોઈએ. મિત્રો આનું વડું મથક છે નવી દિલ્હીમાં. તો અહીંયા જે પણ કઈ ટોપિક છે આ વખતે સંપૂર્ણ કવરેજ આપવાની એક પદ્ધતિ દાખલ કરેલી છે, જેથી કરીને તમને કોઈ સંસ્થા ચર્ચામાં હોય તો એના વિશે પણ માહિતી પ્રાપ્ત થાય. આગળ વાત કરીએ મિત્રો, નવો મુદ્દો છે ચક્રવાતને લઈને. હાલાકી ખૂબ નાનો પોઈન્ટ છે. 2 ચક્રવાત હમણાં આવી ગયા ઇન્ડિયન ઓશનમાં. એક છે મિથિલી અને બીજો છે મિચોંગ. આ જે મિથિલી ચક્રવાત છે જે બંગાળની ખાડીમાં આવેલું છે, મિચોંગ પણ બંગાળની ખાડીમાં આવેલું છે. મિત્રો મિચોંગ ચક્રવાતનું જે નામ છે એ કોને આપેલું છે? મ્યાનમાર આપેલું છે. એ વસ્તુ આપણે ખાસ યાદ રાખશું. મિત્રો નવેમ્બર મહિનામાં શા માટે ચક્રવાતની ઇન્ટેન્સિટી વધી જાય છે? તો કે ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન ઝોન હોય છે એ સામાન્ય રીતે શિયાળાની શરૂઆત થઈ ત્યારે નીચે આવે છે. પરિણામે એ વિસ્તારમાં સૂર્યના સીધા કિરણો પડે છે. આથી અરબ સાગર અને બંગાળની ખાડી સરળતાથી ગરમ થઈ જાય. બરોબર, એ ગરમ થવાને કારણે આપણે ખ્યાલ છે 26-27 ડિગ્રી તાપમાન વધે, એટલે કે સમુદ્રનું તાપમાન 27 ડિગ્રીથી પ્લસ થાય એટલે ઓટોમેટિક ચક્રવાત બનવા માટેનું એક વાતાવરણ તૈયાર થવા માંડે છે. જો આ ઇન્ટેન્સિટી વધારે તીવ્ર રહે તો એ ચક્રવાતમાં રૂપાંતર થઈ જાય છે. બીજો પ્રશ્ન એ થાય કે ચક્રવાત શા માટે બંગાળ છે, આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ છે, ઓડિશામાં અથડાય છે? કારણ કે આ જે ઉષ્ણકટિબંધીય ચક્રવાતો હોય છે એ પૂર્વીય પવનો એટલે કે ટ્રેડ વિન્ડના સંપર્કમાં હોય છે. પૂર્વ પવનો આપણને ખ્યાલ છે પૂર્વથી પશ્ચિમ તરફ ગતિ કરતા હોય છે. આથી આ ચક્રવાતો પૂર્વથી પશ્ચિમ તરફ ગતિ કરશે એટલા માટે ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળવાળા વિસ્તારમાં વધુ અથડાવાની સંભાવના વધી જાય છે. મિત્રો આગળ વાત કરીએ તો નેક્સ્ટ મુદ્દો આવે છે ગુજરાતના ગરબા. આપણને બધાને ખ્યાલ છે કે ગુજરાતના ગરબાને અમૂર્ત હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. મોસ્ટ ટાઈમ પીસ આ ક્વેશ્ચન 100% આવશે, જેની આપણે ચર્ચા કરવાની છે.
મિત્રો, ગુજરાતના ગરબાને સાંસ્કૃતિક એટલે કે અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની સૂચિમાં સામેલ કરેલ છે. આનો મતલબ થાય છે ઇંગ્લિશમાં ઇન્ટેન્જિબલ હેરિટેજ સાઇટ્સ. બરોબર? તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે આ કયા દરમિયાન આનો નિર્ણય લેવામાં આવ્યો, તો કે બોત્સવાનામાં આયોજિત અમૃત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટેની એક આંતર સરકારી સમિતિ અને 18મી સમિતિનું આયોજન થયું હતું. આ બેઠકમાં ગરબાને પસંદ કરવામાં આવ્યું અમૂર્ત હેરિટેજ સાઇટ તરીકે. મિત્રો, ગરબો યુનેસ્કોની આ હેરિટેજ સાઇટમાં જોડાઈ ગયો, એટલે કે ભારતનું 15મું આ એક અમૂર્ત હેરિટેજ લિસ્ટમાં સમાવેશ થઈ ગયો છે. 15મું છે. લાસ્ટ એટલે કે 14મું કયું હતું, તો કે જે પશ્ચિમ બંગાળમાં જે દુર્ગા પૂજા છે, તો એ દુર્ગા પૂજાને અમૂર્ત હેરિટેજ લિસ્ટમાં રાખેલું હતું, મતલબ કે ઇન્ટેન્જિબલ હેરિટેજ લિસ્ટમાં રાખેલું હતું. તો સેકન્ડ લાસ્ટ હતું એ દુર્ગા પૂજા છે, અને છેલ્લું જે 15મું મળ્યું એ ગરબાને મળેલું છે. તો અહીંયા ખાસ આપણે યાદ રાખશું. મિત્રો, ગરબાનું જે કાંઈ એનો ઇતિહાસ જોવો તો વલ્લભ મેવાડો નામનો જે વ્યક્તિ છે એને ગરબાનો વિશેષ આપણે ખ્યાલ છે ગુજરાતમાં ડેવલપમેન્ટ કરેલું છે. ગરબાના અલગ અલગ સ્વરૂપો પણ જોવા મળે છે. આ પ્રશ્ન છે એ ખાસ કરીને ભાષાના પેપરમાં પણ પૂછાઈ શકે, અને એસે સંબંધિત અમુક બાબતોમાં ખાસ કરીને જે સાહિત્યને લઈને પૂછે છે એમાં પણ તમે લખી શકો. તો અહીંયા ગરબો એક સ્ત્રી પ્રધાન નૃત્ય છે. આજે સ્ત્રી અને પુરુષો બંને કરે છે. મિત્રો, ગરબો શબ્દ ગર્ભદીપ પરથી આવેલો છે, એ પણ યાદ રાખશું. ગર્ભદીપ એટલે જે કાણા વાળો જે ગરબો હોય છે, જેમાંથી પ્રકાશ બહાર આવતો હોય છે, આસપાસના વાતાવરણને પ્રજ્વલિત કરે છે, જેને આપણે ગરબો કહીએ છીએ. એની આસપાસ જે મહિલાઓ ગોળ ગોળ ઘૂમે છે, જેને આપણે કહીએ છીએ ગરબા રમવા. અહીંયા જે શ્રી વલ્લભ મેવાડા જે છે, બરોબર, એમણે સૌથી મહત્વનું ડેવલપમેન્ટ ગરબામાં કરેલું હતું. વલ્લભ મેવાડાને ગરબાના પિતા પણ કહેવામાં આવે છે. આ પોઈન્ટ પણ યાદ રાખશું. વલ્લભ મેવાડાએ શણગારનો ગરબો, અજોડાનો ગરબો, આનંદનો ગરબો વગેરેને લખેલા છે, ભજવેલા છે. ગરબો એ સ્ત્રી પ્રધાન નૃત્ય છે, જ્યારે ગરબી એ પુરુષ પ્રધાન નૃત્ય છે. ગરબીના પિતા તરીકે જો ખાસ યાદ રાખવાનું છે, ગરબાના પિતા કહીએ તો કોણ આવશે? વલ્લભ મેવાડો. ગરબીના પિતા આવશે દયારામ. કોણ આવશે? દયારામ. દયારામે કૃષ્ણ ભક્તિના આધારે ગરબીઓની રચનાઓ કરેલી છે. હાલાકી ગુજરાતના સાહિત્યના મુદ્દો છે, ગુજરાતના નૃત્ય સાથે સંકળાયેલો મુદ્દો છે, આપણા માટે મોસ્ટ ટાઈમથી બની જાય છે. આગળ વાત કરીએ મિત્રો, તો નેક્સ્ટ મુદ્દો છે ગૂગલનો. ગૂગલે એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે, જેમિની. તો જેમિની પ્રોજેક્ટ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલો છે, અને જે ચેટ જીપીટી આપણે યુઝ કરીએ છીએ એનાથી પણ એક એડવાન્સ સ્વરૂપ માનવામાં આવે છે. તો ગૂગલે તાજેતરમાં એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ એક સિસ્ટમ લોન્ચ કરી છે, જેને કહેવાય છે જેમિની. મોસ્ટ ટાઈમ છે મિત્રો. જેમિની એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મોડલ આધારિત માનવ જેવું વર્તન કરાવતી એક આખી એક સિસ્ટમ છે, પ્લેટફોર્મ છે, જેમાં તમે તમામ પ્રકારની ઇન્ફોર્મેશન એક્સેસ કરી શકશો. મિત્રો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફથી ચાલી રહેલી દોડને વેગ આપશે. સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે ગૂગલે ચેટ જીપીટી નથી બનાવેલું. ચેટ જીપીટી તો બીજી કંપનીએ બનાવેલું છે. એને ખ્યાલ એવું કે આખા વિશ્વમાં ગૂગલ આપણું પ્લેટફોર્મ જે બ્રાઉઝર યુઝ થાય છે, તો આપણું પણ એક કંઈક આવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ સિસ્ટમ હોવી જોઈએ. તો આ રેસ શરૂ થઈ છે. હવે ગૂગલે બનાવેલું છે, નામ આપ્યું જેમિની. કાલ સવારે બીજી કંપની આના કરતા પણ એડવાન્સ બનાવશે. તો એક રીતે તમે જોશો તો માનવની જે પ્રવૃત્તિઓ છે ઘણી બધી સરળ કરી દેશે. પ્રિસાઇઝ ઇન્ફોર્મેશન એક્સેસ કરવામાં મદદરૂપ થશે. ઘણી બધી આમાં ઓડિયો અને વિઝ્યુઅલ બંને પ્રકારની ઇન્ફોર્મેશન તમે એક્સેસ કરી શકો છો. હાલાકી ચેટ જીપીટી છે એ ફક્ત ને ફક્ત જે લેખિતમાં આપણે કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો આપે છે. અહીંયા જે જેમિની છે એના અલગ અલગ વર્ઝન પણ લોન્ચ કરવામાં આવેલા છે. તો અહીંયા ખાસ આપણે યાદ રાખવાનું છે. તો આ જે જેમિની પ્રોજેક્ટ તમે પૂછે તો કોનો આવશે? તો ગૂગલનો આવશે. મિત્રો, આગળ વાત કરીએ. નેક્સ્ટ મુદ્દો છે ઇન્ટરપોલ. ઇન્ટરપોલનો મતલબ થાય છે ઇન્ટરનેશનલ પોલીસ. તો તાજેતરમાં સીબીઆઈ અને નેશનલ ઇન્વેસ્ટિગેશનની આગેવાની હેઠળના ભારતીય પ્રતિનિધિ મંડળે ઓસ્ટ્રિયા એટલે કે વિયેનામાં 91મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીમાં હાજરી આપી હતી. ઇન્ટરપોલની દર વર્ષે મતલબ એનું આયોજન થતું હોય છે, જેમાં આપણી બે મહત્વની સંસ્થા સીબીઆઈ અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, આ બંને 91મી જે ઇન્ટરપોલની જે એસેમ્બલી હતી એમાં હાજરી આપેલી છે. તમને ક્વેશ્ચન પૂછાય કે તાજેતરમાં 91મી ઇન્ટરપોલની આયોજન કયા શહેરમાં થયું હતું? તો કયું શહેર આવશે? વિયેના. વિયેના શહેર કયા દેશમાં આવેલું છે? ઓસ્ટ્રિયામાં આવેલું છે. ચલો, ક્લિયર.
જેમાં ભારતીય પ્રતિમંડળે અપરાધ, ગુનેગારો અને અપરાધની કાર્યવાહીને સુરક્ષિત આશ્રય સ્થાનો નકારવા વિનંતી કરી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે જનરલી ઇન્ટરપોલ છે એ આંતરરાષ્ટ્રીય સ્તરે પોલીસને મદદરૂપ થવા માટે છે. ગુનેગારોને પકડવામાં એક બે દેશો મદદ કરે એવા હેતુથી છે. તો કોઈ એવો ગુનેગાર વ્યક્તિ કોઈ દેશમાંથી ભાગી અને આપણા દેશના ગુનેગાર બીજા દેશમાં જાય તો એમને આશ્રય ન આપવાની પણ ભારતે બાંહેધરી આપેલી છે. મિત્રો, પ્રતિનિધિ મંડળે ઇન્ટરપોલ વિઝન 2030 ને અપનાવવા અને ઇન્ટરપોલ ફ્યુચર કાઉન્સિલની સ્થાપનાને પણ સમર્થન આપેલું છે. 91મી જે સમિટ છે એમાં બે મહત્વની બાબત કન્ક્લુઝન આવેલું છે. એક, 2030 ઇન્ટરપોલ વિઝન અપનાવવામાં આવશે, એમાં પણ ભારતે સમર્થન કરેલું છે. આ ઉપરાંત એક ઇન્ટરપોલ ફ્યુચર કાઉન્સિલની પણ રચના કરવામાં આવશે, એમાં પણ ભારતે સમર્થન કરેલું છે. તો ઇન્ટરપોલ આપણા માટે મોસ્ટ આઈએમપી બની જાય છે. તો મિત્રો, અહીંયા આજે ઇન્ટરપોલ છે એની વાત કરીએ તો ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન, આનું આખું ફૂલ ફોર્મ આવું થાય છે. આની સ્થાપના ક્યારે કરવામાં આવેલી છે? 2023માં આમની સ્થાપના કરવામાં આવેલી છે. મિત્રો, વિવિધ પોલીસ દળો પાસેથી પ્રાપ્ત માહિતીના સંગ્રહ પ્રસાર દ્વારા વિશ્વભરના પોલીસ દળોની ગુનાહિત તપાસને સરળ બનાવવા માટે એક સુરક્ષિત માહિતી આદાન પ્રદાન કરતું પ્લેટફોર્મ છે. તે સૌથી જૂની આંતરરાષ્ટ્રીય પોલીસ સંસ્થા પણ માનવામાં આવે છે. મિત્રો, આની સ્થાપનાનો પ્રસ્તાવ 1914માં સૌ પ્રથમ વખત ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોંગ્રેસ દરમિયાન કરવામાં આવેલો હતો. તમામ પ્રકારની ઇન્ફોર્મેશન આપણે કવર કરેલી છે. મિત્રો, આનું હેડક્વાર્ટર ફ્રાન્સના લિયોનમાં આવેલું છે, એ પણ આપણે યાદ રાખશું. તેઓ સભ્ય દેશોમાંથી છે અને 4 વર્ષ સુધી પદ સંભાળે છે. કોઈ પણ આનો ચેરમેન બનશે એ 4 વર્ષ સુધી પદ સંભાળશે. આગળ વાત કરીએ મિત્રો, તો નવો મુદ્દો છે મોનેટરી પોલિસી કમિટીને લઈને. તાજેતરમાં આરબીઆઈ મોનેટરી પોલિસી રિપોર્ટ રજૂ કરેલો છે, જેમાં અલગ અલગ રેટનો આપણે ઉલ્લેખ કરતા હોઈએ છીએ. અહીંયા મેં તમને એક ઓવરઓલ આઈડિયા આપેલો છે કે વર્તમાન સ્થિતિ કંઈક આવી છે. મિત્રો, રેપો રેટ જે છે અત્યારે 6.50% છે. એસડીએફ જે છે એ 6.25% છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી 6.75% છે. બેંક રેટ છે એ 6.75% છે. કેશ રિઝર્વ રેશિયો 4.50% છે. સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો 18% છે. અહીંયા જે બે ચાર મહત્વની વસ્તુ છે, રેપો રેટનો મતલબ થાય છે કે વાણિજ્ય બેંકો આરબીઆઈ પાસેથી જે દરે ધિરાણ લે એને કહેવાય છે રેપો રેટ. એક આ મુદ્દો કામનો છે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, જેનો મતલબ થાય છે આ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી એક આંતરબેંકીય વ્યવહાર છે, જેમાં વાણિજ્ય બેંકોને પોતાના એસએલઆર કે સીઆરઆર મેન્ટેન કરવામાં નાણાંની ઉણપ સર્જાતી હોય, ઘટતા હોય, તો એક દિવસ માટે તે અન્ય બેંકો પાસેથી એના એનડીટીએલના 1% સુધી રૂપિયા લઈ શકે. બેંક રેટનો મતલબ થાય છે વાણિજ્ય બેંકો આરબીઆઈ પાસેથી લાંબા ગાળા માટે ધિરાણ લે તો એને કહેવાશે બેંક રેટ. ટૂંકા ગાળા માટે ધિરાણ લે તો એને કહેવાશે રેપો રેટ. સીઆરઆર નો મતલબ થાય છે દરેક વાણિજ્ય બેંકોએ આરબીઆઈ પાસે 4.50% કેશ સ્વરૂપમાં પૈસા રિઝર્વ રાખવા પડશે. જ્યારે એસએલઆર નો મતલબ થાય છે દરેક વાણિજ્ય બેંકોએ પોતાની પાસે કેશ, ગોલ્ડ કે સિક્યુરિટીના સ્વરૂપમાં 18% રૂપિયા જમા રાખવા પડશે. તો આ પ્રકારના જે રેટ હોય છે એ બેન્કિંગ વાળા ચેપ્ટરમાં પણ આવે છે, જે આપણે યાદ રાખવાનું છે. મિત્રો, મોનેટરી પોલિસી કમિટીની વાત કરીએ તો રિઝર્વ બેંક જે દરે અન્ય બેંકોને ધિરાણ કરે તેને રેપો રેટ કહેવાય છે. સીઆરઆર નું ફૂલ ફોર્મ થાય છે કેશ રિઝર્વ રેશિયો, એસએલઆર નું સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો, એમએસએફ નું માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. આ સ્લાઇડ એટલા માટે એડ કરેલી છે કારણ કે જે નવા વિદ્યાર્થીઓ છે એમને પણ એક એના ફૂલ ફોર્મ અને એનું માહિતી ખ્યાલ આવે. આગળ વાત કરીએ તો આજે મોનેટરી પોલિસી કમિટી જે આ રિપોર્ટ તૈયાર કરે છે એનું માળખું કંઈક આવું છે. મિત્રો, 45ZB અંતર્ગત મોનેટરી પોલિસી કમિટીની રચના કરવામાં આવેલી છે, એ આપણે ખાસ યાદ રાખશું. આમાં ટોટલ 6 સભ્ય હોય છે, જેમાંથી 3 સભ્યો આરબીઆઈ ના ક્ષેત્રમાંથી આવે છે, 3 સભ્યો કેન્દ્ર સરકાર દ્વારા નામાંકિત કરવામાં આવે છે. બહુમતીથી નિર્ણય લેવાય છે. આરબીઆઈ ના જે ગવર્નર હશે એ હંમેશા અધ્યક્ષ હશે. જ્યારે ઇક્વલ વોટિંગ થાય ત્યારે આરબીઆઈ ના ગવર્નર પાસે નિર્ણાયક મત નાખવાની સત્તા આપે છે, મતલબ કે કાસ્ટિંગ વોટ નાખી શકે છે. ચલો, ક્લિયર થઈ ગયું. આનું મુખ્ય કાર્ય છે મોનેટરી પોલિસી રિપોર્ટ તૈયાર કરવું. મિત્રો, ઉર્જિત પટેલ કમિટી છે, તેમણે મોનેટરી પોલિસી કમિટીની બનાવવાની ભલામણ કરી હતી, એ પણ મુદ્દો આપણે યાદ રાખશું. નેક્સ્ટ મુદ્દો તમે જોઈ શકો છો, પંચાયતને લઈને એક એપ છે જેનું નામ છે ગ્રામ પંચાયત એપ. ચલો, ક્લિયર થઈ છે.
ગ્રામ પંચાયત અવકાશી આયોજનને વધારવાના વ્યૂહાત્મક પગલામાં પંચાયત રાજ મંત્રાલયે એક ગ્રામ માનચિત્ર એક એપ લોન્ચ કરેલી છે. મતલબ કે એમાં જે કાંઈ ગામનો નકશો છે એ તમામ પ્રકારની ઇન્ફોર્મેશન આપશે. આ એક પ્રકારે ભૌગોલિક માહિતી સિસ્ટમ આધારિત એપ્લિકેશન છે, કારણ કે નામ જ છે ગ્રામ માનચિત્ર, મતલબ કે ગામનો નકશો. તો ગામનો નકશો કઈ રીતના મળે? જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ આધારિત મળતી હોય છે. આ નવીન એપ્લિકેશન ગ્રામ પંચાયતોને તેમના આયોજન પ્રયાસોમાં સશક્ત બનાવવા માટે જીઓસ્પેશિયલ ટેકનોલોજીનો લાભ અપાવશે, જે બહુ મહત્વની બાબત છે. મિત્રો, ગ્રામ માનચિત્ર એક સંકલિત જીઓસ્પેશિયલ પ્લેટફોર્મ તરીકે પણ સેવા આપશે. આ જે એપ્લિકેશન છે એ સેટેલાઇટ બેઝડ ઇન્ફોર્મેશન આપશે, જેમાં તમે અલગ અલગ અહીંયા મુદ્દાઓ પણ જોઈ શકો છો. આગળ વાત કરીએ, નવો મુદ્દો છે વિશ્વની પ્રથમ ટ્રાન્સ એટલાન્ટિક ફ્લાઇટ વર્જિન એટલાન્ટિક, બરોબર, જેને સૌથી પહેલી વખત વિશ્વમાં 100% ગ્રીન ઇંધણનો ઉપયોગ કરી અને આ ફ્લાઇટ ચલાવવામાં આવેલી હતી. તો એટલા માટે આ મુદ્દો ચર્ચામાં છે. તમે જોઈ શકો છો 100% ગ્રીન ઇંધણનો ઉપયોગ કરવા માટે વિશ્વની પ્રથમ ટ્રાન્સ એટલાન્ટિક ફ્લાઇટ વર્જિન એટલાન્ટિક 100% સસ્ટેનેબલ એવિએશન ફ્યુલ દ્વારા સંચાલિત વિશ્વની પ્રથમ આ પ્રકારની ફ્લાઇટ છે, જેને ઇતિહાસ રચી દીધો છે. 100% ગ્રીન ફ્યુલ, મતલબ કે કોઈ પણ પ્રકારના ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન કરતું નથી. આગળ વાત કરીએ મિત્રો, નેક્સ્ટ મુદ્દો છે જાપાનનું એક કહી શકાય એ પ્રકારનું ફ્યુઝન રિએક્ટર, જેનું નામ છે JT60SA. મોસ્ટ આઈમ્પી કહી શકાય એવું આ ફ્યુઝન રિએક્ટર છે, જેની આપણે ચર્ચા કરવાની છે. તમે લખેલ છો કે સૌથી પહેલા જાપાનમાં અદ્યતન ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર JT60SA કામગીરી શરૂ કરી દીધી છે. મિત્રો, આ જે ફ્યુઝન રિએક્ટર છે એ ન્યુક્લિયર ઉર્જા ઉત્પન્ન કરવા માટેનું છે. હાલાકી વિશ્વમાં જેટલા પણ ન્યુક્લિયર રિએક્ટર છે તે ફિશન પ્રક્રિયા આધારિત છે, મતલબ કે ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા આધારિત ચાલે છે, જેમાં ન્યુટ્રોનના મારાથી એક અણુ ઉપર મારો કરવામાં આવે, એના બે ભાગ કરવામાં આવે અને ઉર્જા ઉત્પન્ન થાય. હાલાકી આ ન્યુક્લિયર રિએક્ટર આખું અલગ છે. અહીંયા ફ્યુઝનની પ્રક્રિયા થાય છે, જેમાં ઊંચા તાપમાને બે નાના અણુઓ ભેગા કરવામાં આવે છે, એક મોટો અણુ બનાવવામાં આવે છે અને ઉર્જા ઉત્પન્ન થાય છે. આવી જ પ્રક્રિયા સૂર્યના નાભીમાં એટલે કે કેન્દ્રમાં પણ થાય છે. બે હાઇડ્રોજન અણુ ભેગા થાય, હિલિયમ બને, ઉર્જા ઉત્પન્ન થાય. તો એ પ્રકારનું આ એક ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર છે, મોસ્ટ આઈમ્પી છે. મિત્રો, જાપાનના નાકા નોર્થમાં વિશ્વનું સૌથી મોટું પરમાણુ ફ્યુઝન રિએક્ટર શરૂ થયું છે. સમગ્ર વિશ્વનું જેટલા પણ પરમાણુ વીજ મથકો છે તે તમામ પરમાણુ વિખંડનની પ્રક્રિયા ઉપર આધારિત છે, જ્યારે આ ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયા એટલે કે ન્યુક્લિયર સંયોજનની પ્રક્રિયા ઉપર આધારિત છે. આનો મતલબ શું થાય કે અણુઓના કેન્દ્રને પરસ્પર જોડે છે, મતલબ કે બે અણુ ભેગા કરે છે, એક મોટો અણુ બનાવે છે, ઉર્જા ઉત્પન્ન કરે છે. તો આ પ્રક્રિયા છે ને કહેવાય ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયા. જો પરમાણુ ફ્યુઝનથી સ્વચ્છ વીજળી ઉત્પન્ન થાય તો ભવિષ્યમાં પ્રદૂષણ મુક્ત પદ્ધતિ સાબિત થશે. આ રિએક્ટર યુરોપિયન યુનિયન અને જાપાન દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. જાપાન અને યુરોપિયન યુનિયન બંને સાથે મળીને ડેવલપ કરેલું છે. મિત્રો, અત્યારે જે રિએક્ટરો છે એના કરતા ન્યુક્લિયર ફ્યુઝનમાં આપણે સફળ થઈએ તો અનેક ગણી ઉર્જા ઉત્પન્ન કરી શકાય એમ છે. આનો સૌથી એક જ મોટો પ્રશ્ન છે કે બે અણુને જોડી અને ઉર્જા ઉત્પન્ન કરવી હોય તો એનું તાપમાન ખૂબ જ વધારે હોવું જોઈએ, જે પૃથ્વી ઉપર અત્યાર સુધી અશક્ય લાગતું હતું. પણ હાલાકી હવે જેટી ફ્યુઝન ન્યુક્લિયર રિએક્ટર બનાવેલું છે, તો ધીમે ધીમે આપણને સફળતા મળશે. આગળ વાત કરીએ તો જે કાંઈ ન્યૂઝ ઇન શોર્ટ્સ, જે કાંઈ ફેક્ટ છે, આપણે એક સ્લાઇડ રાખીએ છીએ જેમાં નાના નાના મુદ્દાઓ કવર થાય છે. આપણો ટાર્ગેટ છે કે જીપીએસસી જે આવનારી એક્ઝામ છે ને તમામ પ્રકારના આપણે કરંટ અફેર્સના ક્વેશ્ચન આવડી જાય એવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો અહીંયા અમુક મુદ્દો છે કે તાજેતરમાં ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રામાં જ્વાળામુખી ફાટી નીકળ્યો છે, એક મુદ્દો છે. તાજેતરમાં કોણે ફાસ્ટર 2.0 પોર્ટલ શરૂ કર્યું? તો કે સુપ્રીમ કોર્ટ. ફાસ્ટર 2.0 પોર્ટલ કોને શરૂ કર્યું છે? સુપ્રીમ કોર્ટે. કયું શહેર વર્લ્ડ ક્લાઇમેટ એક્શન સમિટ 2023 ની યજમાની કરી હતી? તો આવશે દુબઈ. તાજેતરમાં કઈ હાઈકોર્ટે કહ્યું કે ઝડપી ન્યાયનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે? તો કે મધ્યપ્રદેશની હાઈકોર્ટ. ખાસ યાદ રાખશું.
તાજેતરના કયા રાજ્યના કોલસા ક્ષેત્રમાં વન વાવેતર માટે મિયાવાકી પદ્ધતિ અપનાવવામાં આવી? તો કયું રાજ્ય આવશે? છત્તીસગઢ. મિયાવાકી પદ્ધતિ કયા રાજ્યએ અપનાવી? કોલસાવાળા વિસ્તારમાં છત્તીસગઢ. તાજેતરમાં ભારત તેના કૃષિ ક્ષેત્રના આધુનિકીકરણ માટે કયા દેશને 250 મિલિયન અમેરિકન ડોલરનું ધિરાણ આપ્યું? તો એમાં આવશે કેન્યા. ચલો ક્લિયર. કઈ સંસ્થા ભારતમાં કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ બહાર પાડે છે? એમાં જવાબ આવશે નીતિ આયોગ. વિશ્વના સૌથી મોટા આઈસબર્ગનું નામ શું છે જે તાજેતરમાં અસામાન્ય મુસાફરી કરે છે? એટલાન્ટિક ખંડમાંથી છૂટો પડેલો છે, જેનું નામ છે A23A. મિત્રો મોસ્ટ આઈએમપી છે A23A. ખૂબ જ મોટો આઈસબર્ગ છે, એ દક્ષિણ ધ્રુવમાંથી છૂટો પડેલો છે. આવનારા સમયમાં પીગળી જશે, સમુદ્રની સપાટી ઘણી બધી વધવાની છે. આગળ વાત કરીએ મિત્રો, ભારતના કયા રાજ્યએ તમામ રાજ્યોમાં બેન્કિંગ સેવાઓ પૂરી પાડવા માટે અમ્મા બેંકની શરૂઆત કરી છે? અમ્મા બેંક યોજનાની. તો એમાં આવશે ઓડિશા. અમ્મા બેંક યોજના ઓડિશા. કઈ સંસ્થા ગજરાજ સિસ્ટમ લાગુ કરી રહી છે જે હાથીના માટે એક બચાવ આધારિત ઉકેલ હોઈ શકે? તો કે રેલવે. હાથીને બચાવવા માટે એના ટ્રેકમાં ન આવે એટલા માટે ગજરાજ સિસ્ટમ શરૂ કરેલી છે. ભારતના કયા શહેરમાં મિલિયન વર્ષ જૂના ક્રેટેસિયસ શાર્કના અવશેષો મળી આવ્યા? શાર્કના અવશેષો તો રાજસ્થાનના જેસલમેરમાં. અને છેલ્લે કયો દેશ બેલ્ટ એન્ડ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ચાઇનાનું એક ઇનિશિયેટિવ છે એમાંથી છૂટો પડ્યો? તો આવશે ઇટલી. તો આ પ્રકારના ઘણી બધી ઇન્ફોર્મેશન આપણે લાસ્ટ 2 વીકની આજે કવર કરેલી છે અને બધી જ ઇન્ફોર્મેશન મોસ્ટ આઈએમપી કહી શકાય. મિત્રો આગળ જે કાંઈ મુદ્દાઓ આપણે અભ્યાસ કર્યા એ મોસ્ટ આઈએમપી છે. વિડિયોનો લેક્ચરનો આજે આપણે અંત કરશું. આ જે પીડીએફ છે એ તમને ધર્મા જે ટેલિગ્રામ ચેનલ છે એમાંથી ઉપલબ્ધ બનશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.